ખાંભા નજીક પચપચિયામાં દીપડો પાંજરે પુરાવશે. દીપડાએ વ્યક્તિ પર કર્યો હતો ગંભીર પ્રકારે હુમલો. ઘટનાની જાણ વન વિભાગને કરાઈ છે, જ્યારે સ્ટાફ દ્વારા 4 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે હાલ તો ખસેડવામાં આવ્યો છે. ખાંભા તાલુકાના પચપચિયા ગામ ખાતે જે તારીખ 25ના રોજ દીપડા દ્વારા માનવ ઉપર હુમલા થવાની જે ઘટના બનેલી હતી, તેને પકડવા માટે ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી. કુલ 6 પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે. આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય, ખેતર વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના સૂવું અને આવા વિસ્તારો હોય વગડાવ વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા.